વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટોનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં। જી હા, ટિકિટ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય સામસામે આવી ગયા। ધરમપુરના એમએલએ અરવિંદ પટેલે ટિકિટોને લઈને કરી ફરિયાદ। વિધાનસભા ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નથી, ઇમરાન ખેડાવાલાનું કહેવું છે। ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો। એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે। એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે। ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું 2 જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી। એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા તેની માંગણીઓ પરની ચર્ચા હતી, તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત।